એ દાદા, આ જીવનમાં તો ખૂબ ઉતાર ચઢાવ જોયા છે અને હજી સુધી જોઉં છું. પણ દાદા, જ્યારે આ નજરોને મળી છે ને, ત્યારથી જાણે આ ઉતાર ચઢાવ થંભી ગયા છે. હવે જેને દરરોજ સવારે આંખ ખોલતા યાદ કરું એ તું છે, જેના કારણે આ સંયમ રૂપી શબ્દોની પ્રીત બંધાણી છે એ તું છે. જેમ રાજુલ નેમ અવાજ સાંભળવા આતુર બની, એ જ રીતે મારા મન રૂપી ઘરમાં જેનો અવાજ સાંભળવાની રાહ જોઉં છું ને, એ તું છે. જેના સત્કાર્યો, જેના વાણી, જેના વિચારો, જેનો પશુ પ્રત્યેનો પ્રેમ, જેનો સંયમ જીવન વિચારીને મુખ પર એક સ્મિત આવી જાય ને, એ તું છે. જ્યારે આખી દુનિયાની ખુશી મારી પાસે હોય પણ જેની કમી આ મનને ઉદાસ કરી દે ને દાદા, એ તું છે. દાદા, મારે તને મળવું છે. હવે આ સંસાર રૂપી જીવનના ઉતાર ચઢાવથી બહુ થાકી ગયો છું. મારે મન હળવું કરવું છે. આ થાકેલા જીવનનો થાક ઉતારવો છે. હે નેમિનાથ દાદા, તું જેટલો આ નજરથી દૂર છે એટલો જ આ મનની નજીક છે. પણ હવે આંખોથી આંખ મળે, મનથી મન મળે, તારા અંગોનો સ્પર્શ મળે અને તું મને બાથ ભીડે ને દાદા, એ રીતે મળવું છે. સંસાર રૂપી સાગર ને સપનામાં અને હકીકતમાં તો બહુ જીવાઈ ગયું દાદા. પણ હવે આ જીવન રાજુલની જેમ તારી સાથે જીવાય ને, એ રીતે મળવું છે. દાદા, હું ક્યાં કહું છું કે તું મને આ સંસાર રૂપી બંધનમાં બાંધી રાખ, પણ દાદા, તારા અસ્તિત્વને ધારણ કરી ને તારા સાથે જીવવાની એક તક તો આપ. દાદા, હું ક્યાં કહું છું કે તું મારા દુઃખમાં ભાગીદાર બની જા. બસ મારા ત્યાગ રૂપી આ જીવનને હસીને માણી શકું ને, એવા સત્વનો મને હક તો આપ. હું ક્યાં કહું છું કે આ સંસારના દરિયાને તરવા માટે તું મારી સાથે રહે, પણ દાદા, જે સંબંધો બાંધ્યા છે ને તેને તારું સ્વરૂપ આપી અને એને નિભાવી શકું ને, એવી એક તક તો આપ. દાદા, આ આપણું આકસ્મિક મિલન થયું અને એ પણ ક્ષણિક મિલન નીવડ્યું, તો હવે પુનઃ મિલન ક્યારે થશે? આ મિલન શબ્દમાં જે હળવાશ મળે જ ને દાદા, તે હવે તમે જ મારામાં સત્વ ફોરવીને આ હળવાશનો આનંદ આપી શકો છો. જેમ ચાતક પક્ષી મેઘની રાહ જોવે, એમ હું પણ આ જ મિલનની રાહ જોઉં છું. બસ મારું અસ્તિત્વ તારામાં સમાઈ જાય અને પરમ તત્વને પામવા મારામાં ત્યાગ રૂપી સત્વનો પ્રવેશ મળે અને પરમ પદની પ્રાપ્તિનો આસ્વાદ માણું ને, એ જ માગણી કરું છું દાદા. હવે હું એ જ માગણી કરું છું. मुक्त थवा झंखे मुझे आत्म हो चाहो, बस चाहो